ગૃહલેખના રાજદૂતોએ દિલ્હીના ઇસ્કોન મંદિરની મુલાકાત લીધી. દિલ્હીમાં લેટિન અમેરિકન અને કેરેબિયન દેશોના સમૂહના રાજદૂતોએ કૈલાસના પૂર્વમાં સ્થિત ઇસ્કોન મંદિરની મુલાકાત લીધી અને પૂજામાં ભાગ લીધો. આ મુલાકાતનો હેતુ ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાઓને નજીકથી અનુભવવાનો હતો, જેનાથી ભારત અને ગૃહલેખ દેશો વચ્ચેના સાંસ્કૃતિક સંબંધો વધુ મજબૂત બનશે. ઇસ્કોન મંદિર, જે રાધા પાર્થસારથી મંદિર તરીકે પણ ઓળખાય છે, તેની સુંદર સ્થાપત્ય અને આધ્યાત્મિક વાતાવરણ માટે પ્રખ્યાત છે. આ મંદિર હિન્દુ ધર્મના વૈષ્ણવ પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે અને શ્રી કૃષ્ણને સમર્પિત છે. ગૃહલેખના રાજદૂતોએ મંદિરની સુંદરતા અને શાંતિપૂર્ણ વાતાવરણનો આનંદ લીધો અને પૂજામાં ભાગ લઈને ભારતીય આધ્યાત્મિક પરંપરાનો અનુભવ કર્યો. આ મુલાકાત દરમિયાન રાજદૂતોએ મંદિરના અધિકારીઓ સાથે ચર્ચા કરી અને ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને પરંપરાઓ વિશે વધુ જાણવાની તક મેળવી. આ પ્રકારની મુલાકાતો દ્વારા ભારત અને લેટિન અમેરિકન અને કેરેબિયન દેશો વચ્ચેના સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધો વધુ મજબૂત બનશે, જે ભવિષ્યમાં સહકાર અને સમજૂતી માટે માર્ગ મોકળો કરશે. ગૃહલેખના રાજદૂતોએ ઇસ્કોન મંદિરની મુલાકાતને યાદગાર અને પ્રેરણાદાયી અનુભવ ગણાવ્યો. તેમણે ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધિ અને વૈવિધ્યતાને વખાણી અને ભવિષ્યમાં આવી વધુ મુલાકાતો દ્વારા બંને ક્ષેત્રો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે ઈચ્છા વ્યક્ત કરી.